ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે। મહેસાણા સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી, તો અરવલ્લી અને મહીસાગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। ગાંધીનગર દાહોદમાં પણ મધ્યમ વરસાદની શક્યતા, બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાહી, અમદાવાદ ખેડામાં વરસી શકે છે હળવો વરસાદ, આણંદ વડોદરામાં પણ હળવા વરસાદની શક્યતા છે। ભરૂચ નર્મદા સુરતમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। આ સાથે તાપી નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી। દમણ દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા છે। તો આગામી 3 કલાક રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સવારથી જ કેટલાક જિલ્લાઓમાં તો વરસાદી માહોલ છવાયેલો છે। ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે। મહેસાણા સાબરકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી, તો અરવલ્લી અને મહીસાગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। ગાંધીનગર દાહોદમાં પણ મધ્યમ વરસાદની શક્યતા, બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાહી, અમદાવાદ ખેડામાં વરસી શકે છે હળવો વરસાદ, આણંદ વડોદરામાં પણ હળવા વરસાદની શક્યતા છે। ભરૂચ નર્મદા સુરતમાં પણ હળવો વરસાદ વરસી શકે છે। આ સાથે તાપી નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી। દમણ દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની શક્યતા છે। તો આગામી 3 કલાક રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। સવારથી જ કેટલાક જિલ્લાઓમાં તો વરસાદી માહોલ છવાયેલો છે।